બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. જોકે સવારના અત્યારે 9:30 વાગી ગયા છે અને હું ઉઠી ગયો છું બ્રશ કરવા માટે. તો બ્રશ લઈ લીધું છે અને અત્યારે બ્રશ કરવાનું છે મારે. તો બ્રશ કરી અને થોડું ઘણું ગામમાં કામ છે તો એ બધું પતાવી લો અને પછી મળું તમને, કારણ કે આજના દિવસમાં તો મારે ઝાઝા બધા કામ છે. આજે કેટલા બધા મારે કામ છે તમને બતાવું, લાસ્ટ લગી બન્યા રહેજો. મુझको ભૂલ ના જાના. આજે વિડીયો ઉતારવા હમણાં હું જાઉં છું અને ઈ વિડીયો એવી રીતે ઉતારવાનો છે કે મારી લાઈફનો પહેલો અને છેલ્લો વિડીયો હોય, કારણ કે એના પછી હું ફેમસ થવાનો છું. હું કેવું પાર્થભાઈ તમારું? આ માણસ એટલો બેસુરો માણસ છે ગાવામાં કે આ અમારે એક છોકરો અહીંયા સૂતું છે, એને બચારાને જગાડી નાખ્યું. એ આ ખોલીને જોયું કે આટલો બધો એટેક ક્યાંથી આવે છે, પછી હુઈ ગઈ કે આ તો મામા છે. આમાં એવું છે, રાણાની લાગશે વાર પણ આવશે મજા. તો આજે તમે એડ જી બનાવો એ તાકાતવાળી બનાવજો કે વાર્તા પૂરી કરી નાખવાની વાત આવે છે આજે. તો સેટ લગી બ્લોગમાં બતાવું તમને, મોસ્ટ સેટ લગી દેખાડ દેજો. અને બ્લોગ છેલ્લા જી પછી થાય અને કે જે વિડીયો બને પછી જોઈએ કેવો બને, તો બન્યા રહેજો લાસ્ટ લગી. પાર્થભાઈને લઈને આપણે અત્યારે આવી ગયા છે વિડીયો ઉતારવા માટે. જો આ ₹1,00,000 અને આ ₹1,25,000. હું અમૂલ્ય છું. એને પણ આમાં કેવું હોય ખબર હે, હીરાની પહેચાન એને જુવારીને જોઈ, ગમે એ માણસને ન હોય. ઓકે ઓકે, એટલે તમને લોકોને આઈડિયા ન હોય કે મારી કેટલી કિંમત છે. એ તો જે મને જાણે એ જ મને માણે. બરાબર છે. કેમ ભાઈ આમ હાલી ગયો ભાઈ, હાલી ગયો તમારું તો પણ. અત્યારે છે ને હું એક જગ્યાએ શૂટિંગ માટે અમે આવ્યા છીએ, પ્રમોશન વિડીયો માટે. તો એનું છે ને થોડીક હું સ્ક્રિપ્ટ બનાવી લઉં અને પછી અમે અને એકવાર મને સંભળાવો ને, એકવાર તમે બનાવી હોય તો કંઈ. ને હજી અમે છે ને અત્યારે મારે તૈયારી હાલે છે. ઓકે એટલે બનાવી લઉં પછી હું તમને સંભળાવું. ઓકે ઓકે, ચલો તો બનાવીને પછી કયો મને. એ શું કરે? અમારે પહેલું શું કહે, સ્ક્રિપ્ટ તમે હવે પાસ કરી દો એટલે રેડી. આ છે જ. આમાંથી કંઈ ચેન્જ કરવું હોય તો કહેજો. રજાડીઓ કે ને ડોન રામભાઈ. રામભાઈ કહેજો કંઈ હોય તો. ના ભાઈ આવ શાંતિ છે ભાઈ. શાંતિ ની. અરે સ્ક્રિપ્ટમાં કંઈ ફેરફાર હોય તો કહેજો. સ્ક્રિપ્ટમાં સ્ક્રિપ્ટમાં કે શાંતિ. શાંતિ છે. આ પેપ લઈ લે. તમારે કાશ્મીર જવું છે? આ ભાઈ લઈ લે. હાલો હાલો. હાલો હાલો હાલો, ઉભા થાઓ, હાલો જલ્દી ગાડી નીકળ, ગાડી નીકળ, જલ્દી કર, ગાડી નીકળ. તમે જોઈએ એમાં ભાવ તો નથી. અરે ના ના, તમે હા તમે એનો કહો. કાશ્મીરની ફીલિંગ લેવી છે એવો કટકા મારજો. હું કે ભાઈ આઈફોનમાં ઉતરનું તો લેજે. આ તો વ્લોગ હે વ્લોગ. તો ઈ આઈફોનમાં જ બનાવ. આ અત્યારે ભાઈ અમારા આવેલા છે પ્રમોશન કરવા માટે. આપણે કેશોદ છે, કેશોદની અંદર આઈએફબી પોઈન્ટ છે. એ આઈએફબી પોઈન્ટની અંદર પ્રમોશન માટે આવેલા છે આપણા પાવનભાઈ. તો અત્યારે એનું ચાલુ છે પ્રમોશન કરવાનું, મતલબ કે પ્રેક્ટિસ ચાલુ છે. લોઇડ કંપનીની એસી છે, એના વિશે આજે અમારા પાવનભાઈ બોલવાના છે. તો જોઈએ આપણે, ચલો. શું કે કેસો વાસી ઓહ ભર ઉનાળે તમારે કાશ્મીર જેવી ફીલિંગ લેવી છે? હા હા લેવી છે રાજભા? લેવી છે ભાઈ. અત્યારે વિડિયો ઉતારી રહ્યા છે ને, અમારા કેમેરામેનને અમે પાછળ મોકલીએ છીએ, કારણ કે આપણે એક્ટર છીએ. એક્ટર લોકો ક્યારેય કામ ના કરે, યાદ રાખજો. આ જો અમારા કેમેરામેન અત્યારે જાય છે પાછળ લાઈટ ચાલુ કરવા માટે, એટલે યાદ રાખજો, એક્ટર પાસે કામ નહીં કરાવવાનું ક્યારે મારી પાસે. મિત્રો 8-10 ટેક કર્યા પછી એક જબરદસ્ત વિડીયો ઉતરી ગયો છે અને એ વિડીયોનો હું તમને કહીશ નહીં, કારણ કે હું સીધો તમને બતાવીશ. એ વિડીયો લાસ્ટમાં એન્ડમાં નાખી દઈશ. અને અત્યારે મને આ લોકો બહુ ડિસ્ટર્બ કરી રહ્યા છે, આ બે જણા. એક તો આ કેમેરામેન અને એક આ રાજભા ગઢવી. આપણે સોરી, રાજભા ગઢવી, ગાયક કલાકાર. ગાયક કલાકાર. એકાદો મોરે મોરો. લલકારી ગયો. અમે શોર્ટ ટાઈમ ની અંદર એક પાર્ટી છે ને અમે લોન્ચ કરવાના છે, જેના પ્રેસિડેન્ટ છે અમારા રામભા. હવે રંભા હો હો. પાર્ટીનું નામ launch કરવું કે એ ભાઈ મારું ડિલીટ કરી નાખો. પાર્ટીનું નામ મોરે મોરો પાર્ટી. મોરે મોરો પાર્ટી અમે લોકો લોન્ચ કરવાના છીએ. તો એની અંદર જોડાઈ જાજો વહેલા અને પહેલાના તકે. બનશે એટલે હું તમને લિંક નાખી દઈશ, મોજ કરો. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. હજી તો ઘરે જઈને જાજા બધા કામ કરવાના છે. આજના દિવસના ઘણા બધા શૂટ છે તો એ પતાવવાના છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને હવે એક શૂટ કર્યું હતું, એ શૂટનું એડિટિંગ કરવાનું છે. તો એડિટિંગ કરી અને પછી આપણે મળીએ નિરાતે.
અને ત્યાં લગી જો કે હું મારા 5મા રૂમમાં આવી ગયો છું અને 5મા રૂમમાં આવવાની મને મજા બહુ આવી કારણ કે એટલું બધું હાલીને આવ્યું. વાહ 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 વાહ. એવું છે એમાં કે અત્યારે મારે કંઈ કહેવું નથી પણ હું તમને મારી મેં જૂનો વિડીયો જોતો હતો ને ત્યારે મને હે ને એક વસ્તુ દેખાઈ નથી એની અંદર. એ વસ્તુ બતાવવા માગું છું. કોઈને યાદ હોય ને તો મને કહેજો. જો ચીંચીની આ વસ્તુ એ છે કે જે હું હે ને આજથી 2 વર્ષ પહેલાં આની ઉપર બેઠેલો હતો અને બહુ મજા કરી હતી. જોકે 2 વર્ષ 3 વર્ષ જાજો વર્ષ થઈ ગયા એટલે તો, પણ આ વસ્તુ એવી છે કે તમારા શરીરની અંદરથી જેટલું ટોક્સિન હોય ટોક્સિન બહાર કાઢે છે. અને આના બહુ ઝાઝા બધા કેમ્પો હોત મેં કર્યા છે. તમે મારા પાછલા વિડીયો જોશો તો તમને ખબર પડશે. તો જોઈ લેજો જલ્દી જલ્દી. હું નાખી દઈ અહીંયા આઈ બાઇકોનમાં. ચાલો તો મળીએ નિરાતે. તો મિત્રો અત્યારે હું આ ડોમ્સના કલર મેં અનબોક્સિંગ કરવા માંગુ છું. જો તમારા બધા સમક્ષ આ નવું આખું પેકિંગ અત્યારે લઈને આવેલો છું. મામા ફોન આવે. ભલે તો આપણે એને એને આવી રીતના પહેલા અહીંથી કટ કરી દઈએ અને જોઈએ કે કેવી રીતે થાય છે. આવી રીતે પાસે કરો, થોડુંક ઝૂમ કરો અહીંયા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમવા બેહવા ટાઈમે એટલે કે બપોરના 2 વાગે આ ભાઈ આપણે ઘરેથી ઉપાડીને લઈ જાય છે વિડીયો શૂટ કરવા માટે. તમે સમજી શકો છો કે ફોટોગ્રાફરની લાઈફ કેવી હોય. ખાવાનું મને 2 ઘડી કોઈ ખાવા દેતા નથી એવી મારી જિંદગી થઈ ગઈ છે. જિંદગી જંડબા ફિર ભી ઘમંડબા. આપણી પાછળથી જો એમ્બ્યુલન્સ હમણાં જાહે ધીમે ધીમે. કેમ બાકી જો ગઈ ને એટલે કોકનું અત્યારે ટળી દીધું, કોક અડાડી દીધી. શું કે જતીનભાઈ તમારું શું કેવું? મોજે દરિયા હો ભાઈ. મોજે દરિયા જો આપણે ના અડાડે ઉડે તો જા. ઉડે તો જા. હા ભાઈ હા હિસે સારું હાલો વાંધો નહીં. તો તમને બતાવું વસ્તુ બતાવું. જો જતીનભાઈ એક વસ્તુ મને આપો તો તમારા ખીચામાંથી કાઢીને આપો ને જરીક. હા હા જો આપણે એને એક આઈફોન હજી એક અને આનું એક માથું અને એક એનું માથું એટલે કે OnePlus. 2 ફોનું રાખવાના અને એકમાં જેમાં અત્યારે કેમેરામાં વિડીયો ઉતરે છે એ. એટલે તમે સમજી શકો કે આપણે કેટલા બધા પૈસાવાળા માણસ છીએ. પણ આપણે હું ઘમંડ નહીં ક્યારેય એ કોઈ વાતનો ઘમંડ નહીં કરવાનું. બરોબર? હું કે જતીનભાઈ ઘમંડ નહીં કરવાનું. રમણ નહીં કોઈ વાત. હા તો વાંધો નહીં. ચલો મળીએ નિરાતે. બહીને રહેજો લાસ્ટ લગી એડ કરી આવું પહેલાં હું. શું કે જતીનભાઈ? ફાઇનલી અમે પૂગી ગયા છે અમારે શૂટ ઉપર. હા અને આજના એક્ટર છે જતીનભાઈ ભરડા પોતે. અને કેનું અત્યારે શૂટિંગ કરવા આવ્યા છો તમે? આપણે આવ્યા છે આપણે ડીજેનું શૂટિંગ કરવા. હા જે કાલે આપણે અહીંયા સ્તંભ અહીંયા જો અહીંયા સ્તંભ લેવા જવાનું છે. હા આજે આપણે સ્તંભ લેવા જવાનું છે કેવદરા. આજે જવાનું? હા તો આજે કેવદરા જવાના છે જતીનભાઈ. તો એને આપણે કંઈ કેવું નથી, નકર ભાઈ કેવદરાથી પાછા નહીં આવે ને તો અમારે ઉપાધિ આવશે. કારણ કે અમારી 2-3 વસ્તુ લઈને જવાના ને અમારી ઘરે 2-3 વસ્તુ મૂકીને જવાના. એટલે આવે ને તો સારું લાગે, નહીં આવે ને તો પછી અમારે ઉપાધિ થાય. નહીં હાઈ તો આવી જાય. બરાબર છે. તો વાંધો નહીં. હવે જોઈએ છે હજી ડીજેની રાહ જોઈએ છે. ડીજે વાળો આવે પછી વિડીયો ઉતારીને પછી આપણે ફ્રી થાય. એમ કે અમારા ભાઈબંધને જમવાનું બાકી. મેં તમને કીધું ને જમ્યા વગર આ લોકો હે ને જમવાની તો લગ લાગી છે મારા. જમવા વગર બધા ઉપાડી આવે. શરમ નથી આવતી કોઈને. ગર્લફ્રેન્ડ નથી એટલે એમનું કેમ કે તમે જમ્યું. હા પછી એમ ના કે મેલે બાબુને ખાના ખાયા એવું પૂછવા વાળું કોઈ હે નહીં એટલે શાંતિ હે. નકર તો ઉપાધિ આવી જાય. વાંધો નહીં. ચલો તો મારો લઈ જો એમ તો અમને આની પાસે છે 2-3 ગર્લફ્રેન્ડ કોઈને જોતી હોય તો મારી પાસે તો એકાદી સ્ટોકમાં મને માર ખબર આવે સ્ટોકમાં એકાદી અમને દઈ દેજો તમે. તમારે વાંધો નહીં. એવું છે? હમણાં રાખી દે પતાય નહીં કોઈ. અમે બ્રેકઅપ પણ નહીં બ્રેકઅપ કર્યું ને યાર ઓકે. જો એટલે હતી પાકું પણ બ્રેકઅપ થઈ ગયું છે. વાંધો નહીં. તમારા માટે નવી ગોતશું આપણે કેવદરા જઈને. વાંધો નહીં. ચલો મને આપો. મજા આવે છે. कैमरामैन फोकस कीजिए. ચલો બોલાવો આવી ગયો. કેરેક્ટરમાં જ રહી છે આખો દિવસ. અમારા બેનબા આખો દિવસ કેરેક્ટરમાં જ રહી ગયો તો બેન. અને હાથમાં લઈને 2-3 શબ્દ કહી ગયો તો અમને. 2-3 બ્લોગ બનાવી દે તમારી રીતે. તમે બનાવો, તમે મને ના દેખાડો. ન્યા જો અરે આવડે હું નહીં બોલો તો ખરા તમે શું કર્યું આજે. લાવો ના હાલે. આ લોકોના જે એક્ટર બનવું એમાં કેમ એક્ટર બનાવવા આ બધાને. અમે હમણાં ઉપર જઈને જબરદસ્ત ફોટા પાડ્યા. 2 લોકો જોતા હતા પણ હવે શરમ ના આવી
એ છોકરી ઉપર જ જોતી હતી. એવું છે કે હાઈલે રાખે. હું માણસો તો જોવાના જ છે, જોવે તો જ આપણે ફેમસ થવું, ન કરતો કંઈ ફેમસ થવાના નથી. તો તમે હોત આ વિડીયો જોયો છે એટલે તમે તમારે વાંધો નહીં, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો મજા આવે કંઈ કમ નહીં. ચાલો મળીએ. તમને આવડે છે એક બે નેટ ઉલારતા? ઓલો નેટ ઉલારો તો બે કરે. હા થઈ જાય કે નહીં ભાઈ, હા કરી લીધું. જરાક ખાલી કોઈક તારીફ કરે તો તમને એમ ડાયરેક્ટ આવીને કે અમે કરી શકીએ. તમે આમ કરી શકો? ભાઈ બધે ના હોય. અલ્યો આ નવું કાઢ્યું. ના એવું ના કરે, રેવા દે. ના ફૂલાવે. મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 9:15 પોણા 10. તો પોણા 10 વાગી ગયા છે અને અત્યારે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ગોપરા તૈયારી કરવા કરતાં વધારે તો હું ખાવા બેઠો છું. તૈયારી થાય એની કરતાં વધારે તો હું ખાઈ જઈશ. તો મને આ બધા નથી બેવા દેતા, એટલે હું ખાઈ લઉં અને પછી તમને મળું નહીં. બન્યા છે લાસ્ટ ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 12 અને રાતના 12 વાગી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે રાતના જો અંધારું લાઇટ કરી નાખી છે, એસી મસ્ત ચાલુ કરી દીધી છે, એટલે ગરમી થાય છે થોડી, પણ હમણાં ઠંડી થઈ જાય કારણ કે એસીમાં ઠંડુ થતા હોય ને વાર બહુ ના લાગે. એટલે જેની બળતી હોય ને એ લોકોને એસીમાં મોકલી દેજો, એટલે ને ઠંડા થઈ જાય તાત્કાલિક. જો મજા જ આવી ગઈ. તો વાંધો નહીં, ચલો મિત્રો મસ્ત આપણે સેન્ડવિચને ખાઈ લીધું છે. તો આજના વિડીયોને હવે અહીંયા પૂરો કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે હજી મારે ઘણા બધા શૂટમાં જવાનું છે, તો કાલનો વ્લોગ મસ્ત બનશે. તો વધારે નહીં, ખાલી સબસ્ક્રાઈબ લાલ કલરનું આવે ને એમાં ટીચક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.